ચેટીચાંદના પર્વને લઈને ઝૂલાલાલ મંદિર ખાતે મહાઆરતી સહિતના કાર્યક્રમ યોજાયા. રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી, જૂનાગઢ. જય ઝૂલેલાલ. હું ચંદ્રકાંત કૃપલાણી, શ્રી ઝૂલેલાલ સેવા ટ્રસ્ટ, ફુલ્યા હનુમાન રોડ, જૂનાગઢનો ટ્રસ્ટી છું. અમારી ટ્રસ્ટ આ જે ચૈત્રી બીજ અને સરઘસનું આયોજન છે તે છેલ્લા 50 વર્ષથી જૂનાગઢમાં કોઈ પણ ફંડ ફાળા વગરનું આયોજન કરે છે અને આ વર્ષે પણ ધૂમધામથી અમારા 2 દિવસનો પ્રોગ્રામ ઉજવવાનું છે. આજે ચૈત્રી બીજ છે. ઝૂલેલાલ વાડીમાં બપોરે ભંડારો અને સાંજે રાતના વૃંદાવન પાર્ટી પ્લોટમાં સિંધી મ્યુઝિકલ પ્રોગ્રામ અને મહાપ્રસાદનું આયોજન કરેલ છે. અને આવતીકાલે બપોરે 3 કલાકે જૂનાગઢ રેલવે સ્ટેશનથી સરઘસનું આયોજન કરેલ છે. આ સરઘસમાં સૌરાષ્ટ્રના અંદાજે 45થી 50 ભેરાણા સાહેબ અને ફ્લોટ ભાગ લે છે અને મોટું એક સરઘસનું આયોજન થાય છે. અને સાંજે વાડીમાં અમારી ફુલ્યા હનુમાન રોડ ઉપર જે આવેલ છે તેમાં મહાપ્રસાદ અને સિંધી મ્યુઝિકલનો પ્રોગ્રામ છે. અને આવેલા બહારથી તમામ ભાઈઓ જે ઝાંકી અને ભેરાણા લઈ આવે છે અને છેલ્લા 50 વર્ષથી અમારી સાથે છે. જૂનાગઢમાં આ સિંધી સમાજ પણ અમારી સાથે છે. એ તમામ આવેલ બહારના ભાઈઓને અમે ઝાંકી લઈ આવવાને રોકડ પુરસ્કાર અને શિલ્ડથી સન્માન કરીએ છીએ અને આ ભવ્ય આયોજન કરીએ છીએ. આજરોજ છગન મામા સોસાયટીમાં ચેટીચંદની મહાઆરતી કરેલી છે અને એની સાથે સાથે અમારો સાંજે બાલાજી ફાર્મ ઝાંઝેડા રોડ ઉપર અમારો ભવ્ય પ્રોગ્રામ છે. એમાં સાંજે 6 વાગ્યાથી રાતે 11 વાગ્યા સુધી આ પ્રોગ્રામ રહેશે. એની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં સિંધી સમાજના તમામ લોકો આવી અને એક સમૂહ ભોજન, જેને અમારી ભાષામાં કંઈ જ્ઞાતિ ભોજન અને એમ પણ કહેવાય છે કે ભંડારા સાહેબનું આયોજન કરેલ છે. એની સાથે સાથે વિનુભાઈ જામનગરવાળાનું મ્યુઝિકલ પ્રોગ્રામ પણ છે અને ભવ્ય રીતે આશરે 4 થી 5 હજાર લોકો બાલાજી ફાર્મમાં બધા ભેગા થશે અને ચેટીચંદનું નવા વર્ષનું બધા ભેગા મળીને ઉત્સવ મનાવશે. તો બધાને એક વિનંતી છે કે ચેટીચંદના દિવસે એટલે આજે કે 30/3/2025ના રોજ બાલાજી ફાર્મમાં પધારી અને ભંડારા સાહેબને બધા ભેગા મળીને ઉજવીએ. જય ઝૂલેલાલ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.